આજે રાજ્યના 89 તાલુકામાં વરસાદ ખાબક્યો છે। સૌથી વધુ આહવામાં 4.76 ઇંચ વરસાદ પડ્યો। ડાંગના સુબીરમાં ખાબક્યો 3.39 ઇંચ વરસાદ। ગીર સોમનાથના પ્રભાસ પાટણમાં 3.19 ઇંચ વરસાદ પડ્યો। ડાંગના વઘઈમાં અને ગીર સોમનાથના સૂત્રાપાડામાં 2.76 ઇંચ વરસાદ પડ્યો। તો તમારી ટીવી સ્ક્રીન પર જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો, અલગ અલગ આ દ્રશ્ય છે ડાંગ અને ગીર સોમનાથના। આજે સવારથી અત્યાર સુધીમાં 89 તાલુકામાં વરસાદ પડ્યો છે। રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે। આગામી 2 દિવસ ભારે પવન સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી। દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રાજકોટ, બોટાદ, બનાસકાંઠા, મહીસાગરમાં યેલો એલર્ટ અપાયું છે। દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુરમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું। 19 થી 24 જૂન સુધી સાર્વત્રિક વરસાદની સંભાવના છે। આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચન આપવામાં આવ્યું છે। અમદાવાદમાં પણ છૂટાછવાયા વરસાદની आगाही કરવામાં આવી છે। आज का जो फोरकास्ट है आज के लिए हमारा वाइड स्प्रेड रेन दोनों क्षेत्रों के लिए दिया गया है। इसमें हल्की से मध्यम बरसात का संभावना है दोनों क्षेत्रों में। इसके साथ हेवी टू वेरी हेवी आइसोलेटेड प्लेसेस में भी रेनफॉल होने का चांसेस है। थंडरस्टॉर्म विद लाइटनिंग 30 to 40 किलोमीटर विंड स्पीड के साथ दोनों क्षेत्रों में, तो गुजरात रीजन और सौराष्ट्र में। आपका आगे जो गुजरात रीजन में बारिश का स्थिति रहेगा, जैसे हेवी रेनफॉल का वार्निंग रहेगा, और उसके साथ जो आपका हल्का से मध्यम बरसात का तो रहेगा। हल्का से मध्यम बरसात का जो डिस्ट्रीब्यूशन इस प्रकार है, 19-20 तारीख को रैली वाइड स्प्रेड रहेगा, 21, 22, 23 वाइड स्प्रेड रहेगा, और 24 जून रैली वाइड स्प्रेड रहेगा। हमारा सौराष्ट्र कच्छ के लिए जो फोरकास्ट है, 19 तारीख का आपका रैली वाइड स्प्रेड, 20 तारीख रैली वाइड स्प्रेड, 21 और 22 तारीख को आपका वाइड स्प्रेड रहेगी, और 23 तारीख 24 तारीख को रैली वाइड स्प्रेड रहेगी। ये है आपका हल्का से मध्यम बरसात का चेतावनी फोरकास्ट। और जो सौराष्ट्र कच्छ के लिए हेवी रेनफॉल को वार्निंग है, इसमें आप 19 तारीख को हेवी रेनफॉल को वार्निंग है, 20-21 को कोई वार्निंग नहीं है, 22, 23, 24 को हेवी रेनफॉल का फिर से वार्निंग है। इसमें जो थंडरस्टॉर्म का वार्निंग आज और कल पूरा राज्य के लिए दिया गया है। इसमें जो विंड स्पीड रहेगा 30 to 40 किलोमीटर प्रति घंटा में रहेगा। તો આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, સતત વરસાદી માહોલ છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પણ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી અંબિકા પૂર્ણ અને ખાપરી નદી બે કાંઠે વહી રહી છે। અંબિકા નદી પરનો ગીરાધોધ સક્રિય થયો। સાપુતારા અને તળેટી વિસ્તારોમાં ભારે વરસાદ। ગીરાધોધ સક્રિય થતા જોવા મળ્યો નયનરમ્ય નજારો। સુબીર, આહવા અને વઘઈ તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે। તો ડાંગમાં સતત વરસાદી માહોલ છે, ત્યારે ડાંગ અને નવસારી જિલ્લામાંથી પસાર થતી જે નદી છે એ નદી બે કાંઠે વહી રહી છે। અંબિકા પૂર્ણા અને ખાપરી નદી બે કાંઠે થઈ છે। અંબિકા નદી પરનો ગીરાધોધ જે સક્રિય થયો છે, આ ગીરાધોધના આહલાદક દ્રશ્યો પણ સામે આવ્યા છે। આ એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે। સાપુતારા અને તળેટી વિસ્તારોમાં ભારે વરસાદ છે। ગીરાધોધ સક્રિય થતા નયનરમ્ય નજારો પણ જોવા મળી રહ્યો છે। સુબીર, આહવા અને વઘઈ તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળી રહ્યો છે। આજે સવારથી જ ડાંગ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર છે। આજે સવારથી અત્યાર સુધીમાં 89 તાલુકામાં વરસાદ પડ્યો, જેમાં સૌથી વધારે વરસાદ ડાંગ જિલ્લામાં પડ્યો છે। ડાંગમાં 4.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને વરસાદના પગલે નવા નીરની આવક થતાં ડાંગ જિલ્લાની પ્રકૃતિ સોળેકળાએ ખીલી ઉઠી છે। ડાંગ જિલ્લામાંથી પસાર થતી નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। અંબિકા, પૂર્ણા અને ખાપરી નદીમાં નવા નીરની આવક થતાં નદી ફરીથી જીવંત બની છે, બે કાંઠે વહેતી થઈ છે। અંબિકા નદી પરનો જે ગીરાધોધ છે એ ગીરાધોધ પણ સક્રિય થયો છે। ગીરાધોધ સક્રિય થતા નયનરમ્ય દ્રશ્યો પણ સામે આવ્યા છે। તમારી ટીવી સ્ક્રીન પર ડાંગ જિલ્લાના આ દ્રશ્યો। પ્રકૃતિના ખોળે વસેલો ડાંગ જિલ્લો, વરસાદની સાથે ડાંગ જિલ્લો પણ ફરીથી ધબકતો થઈ જાય છે, તેની પ્રકૃતિ સોળેકળાએ ખીલી ઉઠે છે। અને ડાંગ જિલ્લાના આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર। ડાંગ જિલ્લામાં સવારથી જ મેઘમહેર યથાવત છે। 4.5 ઇંચ જેટલો વરસાદ ડાંગ જિલ્લામાં નોંધાઈ ગયો છે। ડાંગ જિલ્લાના
સુબીર, આહવા, વઘઈ સહિતના જે તાલુકા છે એ તમામ તાલુકામાં વરસાદી માહોલ છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા રાકેશ ફોન લાઈન પર. રાકેશ, પ્રકૃતિના ખોળે વસેલો ડાંગ જિલ્લો અને સતત વરસાદી માહોલની વચ્ચે પ્રકૃતિ પણ ખીલી ઉઠી છે. અત્યારે શું માહોલ? ગુજરાતનો પ્રથમ વરસાદ ડાંગ જિલ્લામાં વરસતો હોય છે, કારણ કે ડાંગ જિલ્લો જે ગુજરાત અને મહારાષ્ટ્રને જોડતો જિલ્લો છે, એ જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે 2 દિવસથી, જેને લઈને કુદરતના ખોળામાં વસેલો જિલ્લો છે. ખાસ કરીને ડુંગરો, ઝરણાઓ અને નદીઓ ત્યાં મોટા પ્રમાણમાં જોવા પડે છે. અલગ અલગ નદીઓ 2 કાંઠે વહતી થઈ છે. સાથે સાથે ગીરાધોધ એક્ટિવ થઈ ગયો છે. જે કઈ ડાંગ જિલ્લાના પ્રથમ વરસાદમાં જ ગીરાધોધ એક્ટિવ થઈ ગયો છે. એમ આમ જોવા જઈએ તો 15-20 દિવસ પછી એક્ટિવ થતો આ ગીરાધોધ શરૂઆતમાં જ એક્ટિવ થતા સહેલાણીઓ માટે એક મજાનો વિષય બન્યો છે. દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રથી અનેક સહેલાણીઓ અહીં આવતા હોય છે અને ચોમાસા દરમિયાન વિશેષ જે કઈ નજારો હોય છે, નજારાની મજા માણતા હોય છે. ત્યારે વરસાદ વરસતા શંકર ધોધ થી લઈને ગીરાધોધ એક્ટિવ થઈ ગયો છે. સાથે સાથે નદી 2 કાંઠે વહેતી થઈ છે, જેના કારણે સહેલાણી માટે કુદરતી સૌંદર્ય જોવાનો એક મોટો મોકો મળ્યો છે. અફસલ. બિલકુલ રાકેશ, માહિતી બદલ આભાર. વલસાડના તિથલમાં ભારે પવન ફૂંકાતા દરિયો તોફાની બન્યો છે. દરિયા કિનારે બેસેલો પરિવાર કે જેને ઊંચા ઉછળેલા મોજાની થપાટ લાગી. દરિયામાં ભરતી આવતા મોજાની ઝપેટમાં આવ્યો પરિવાર. સમય સૂચકતા વાપરીને કાંઠે આવી જતા પરિવાર તણાતા બચી ગયો. તો વલસાડના તિથલના દરિયાના અદ્રશ્ય કે અહીં દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે, ભારે પવન પણ છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા માનવ પાસેથી. માનવ, તિથલના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે અને એક પરિવાર કે જે આ દરિયાના ઊંચા મોજા ઉછળી રહ્યા છે તેની ઝપેટમાં પણ આવી ગયો હતો. શું માહિતી? વત્સલ, આપણે જણાવવાનું કે જે આ દ્રશ્યો છે વલસાડ એટલે કે દક્ષિણ ગુજરાતના જાણીતા તિથલ બીચના દ્રશ્યો છે અને તિથલનો દરિયામાં પણ આજે અત્યારે ભારે કરંટ જોવા મળી રહ્યો છે અને જે રીતના દ્રશ્યો જોવા મળે છે અતિ જોખમી દ્રશ્યો કહી શકાય. કારણ કે જે પ્રવાસીઓ અહીંયા આવતા હોય છે તેઓને ખ્યાલ નથી હોતો કે આ દરિયો કેટલો જોખમી સાબિત થઈ શકાય. ભૂતકાળમાં પણ મોટા અકસ્માતો થયા છે અને લોકોના જીવ પણ ગયા છે. ત્યારે તંત્રએ અહીંયા ચોક્કસથી અહીંયા આગળ પોલીસ પહેરો કરવો ખૂબ જરૂરી છે. કારણ કે આ પ્રકારની ઘટનાના કારણે લોકોના જીવ પણ જઈ શકે છે. આ પરિવારને પણ આ જ રીતે જોખમી રીતે બેસવું ભારે પડ્યું હતું. જોકે સદનસીબે કોઈનો જીવ ગયો નથી, પરંતુ આવી ઘટનામાં તંત્ર સાબદું બને તે ખૂબ જરૂરી છે. જી માનવ, માહિતી સાથે જોડાવા બદલ આભાર. પોરબંદરમાં ભારે પવન ફૂંકાતા દરિયો તોફાની બન્યો છે. દિવસભર પોરબંદરના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો. પોરબંદર માટે તંત્ર તરફથી એનડીઆરએફની ટીમ ડિપ્લોય કરાઈ છે. ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફની ટીમ તૈનાત છે. 30 જવાનો સાથે એનડીઆરએફ ટીમ પોરબંદર આવી પહોંચી છે. બોટ, જેકેટ, દોરડા, કટિંગ મશીનથી એનડીઆરએફની ટીમ સજ્જ છે. તો તમારી ટીવી સ્ક્રીન પર આ એક્સક્લુઝિવ દ્રશ્યો પોરબંદરના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે, ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. પોરબંદરનો દરિયો તોફાની બન્યો છે ત્યારે એનડીઆરએફની ટીમ પોરબંદર તૈનાત કરી દેવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા પોરબંદર છે તેને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આપણે વાત કરીએ પોરબંદરનો દરિયો, તો પોરબંદરનો દરિયો પણ 2 દિવસથી ભારે કરંટ જોવા મળી રહ્યો છે. પોરબંદરમાં આજે એનડીઆરએફ ની ટીમ છે તે પણ પહોંચી ગઈ છે. આપાતકાલીન સ્થિતિમાં પહોંચી વળવા માટે પોરબંદર ની એનડીઆરએફ ની ટીમ છે તે 30 જેટલા જવાનોને સાથે લઈને આવ્યા છે. સાથે લાઈફ બોટ, જેકેટ, કટિંગ મશીન જેવા આધુનિક મશીનરી છે તે પણ સાથે લઈને આવ્યા છે. અને પોરબંદર વહીવટી તંત્ર દ્વારા પણ સાયકલોન સેન્ટર છે તે પણ ઉભા કરવામાં આવ્યા છે. જય થાનકી, વીટીવી ન્યૂઝ, પોરબંદર. જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની એન્ટ્રી. શહેરના જૂના બસ સ્ટેન્ડ પાસે કાળિયા પુલ પર પાણી ભરાઈ ગયું. શહેરના રસ્તા ઉપર પાણી ભરાતા વાહનોની ગતિને બ્રેક લાગી છે. થોડા વરસાદમાં જ રસ્તા પર પાણી ભરાતા પ્રી મોન્સૂન કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા. વોર્ડ નંબર 5 ચિતલિયા. તો આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો જસદણ શહેરના છે. જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે. શહેરના જુદા જુદા બસ સ્ટેન્ડ પાસે
કાળિયા પુલ પર પાણી ભરાઈ ગયું છે. જૂના બસ સ્ટેન્ડ પાસેના આ દ્રશ્ય. શહેરના રસ્તાઓ પર પાણી ભરાતા વાહનોની ગતિને પણ બ્રેક લાગી છે. જંક્શનમાં 24 કલાક બાદ મેઘરાજાએ ફરીથી ધમાકેદાર એન્ટ્રી કરી ત્યારે હું દ્રશ્ય દેખાડી છે. આજે જંક્શનનો કાળિયા પુલ છે જે જૂના બસ સ્ટેન્ડ બહાર આવેલો છે અને લાઠી બ્લોકમાં જાય છે. આ રસ્તા પર અનેક લોકો હજારોની સંખ્યામાં અહીંયા પસાર થતા હોય છે. 10 થી 15 ગામ માટે જવાનો આ જે પુલ છે, આ પુલ પર જર્જરિત હાલતમાં છે અને આ થોડાક જ વરસાદમાં આપ જોઈ રહ્યા છો કે આ પુલમાંથી પાણી ભરાયા છે. આજે નગરપાલિકાની જે ક્લીન કામગીરી છે તે નજરે દેખાઈ રહી છે, પણ આજે લોકો છે આપ જોઈ શકો છો કે આજે બાઇક આવે છે, ભૂગર્ભમાં પાણી ભરાઈ ગયા છે. થોડાક જ વરસાદમાં તો અંબાલાલ પટેલની આગાહીને લઈ જો વધારે પ્રમાણમાં વરસાદ આવ્યો હોય તો આ પુલની શું હાલત થાય, અહીંયા પસાર થનાર લોકોની શું હાલત થાય, આ એક મહત્વનો એક પણ સવાલ છે. અને જસ્ટર નગરપાલિકાની જે ક્લીન પુલની નબળી કામગીરી સામે આવી રહી છે. આગામી દિવસોમાં હજી તો 6-8 દિવસ સુધી વરસાદની આગાહી છે, તો વધારે વરસાદ પડે તો આ શું હાલત થાય. વીટીવી ન્યૂઝ કાળુ રાઠોડ, જસદણ. ભાવનગર જિલ્લાના ભાલ વિસ્તારના માઢિયા ગામે છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદના પગલે જનજીવન ખોરવાઈ ગયું છે. ગામમાં કેડસમાં પાણી ભરાઈ જતા રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે, જેના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોના ઘરેલુ સાધનો અને અનાજ સહિતની ચીજ વસ્તુઓને નુકસાન થયું છે. ઘણા પરિવારને ઘરો ખાલી કરીને અન્યત્ર સ્થળે રહેવાની ફરજ પણ પડી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે ગામ નજીક આવેલા મીઠાના અગરના પાડાના કારણે પાણીનો નિકાલ થઈ રહ્યો નથી. પાણી ભરે જો રસોડામાં હવારના બહાર બેઠા છે, રસોડામાં ભર્યું, ઘરમાં કરવા માંડ્યું, મકોડા યારું બધું આમાં સળસ. હવે અમારે જવું ક્યાં, ખાધું નથી હવારનું. અને આ કેટલા 25 વર્ષ આનો પ્રોબ્લેમ છે, તો આમાં કોઈ અમારે કોઈ સાંભળતું જ નથી ને. કોઈ દી કાંઈ મળ્યું નથી, કાંઈ કોઈ દી સહાય નથી મળતી ને આમ પાણીમાં જો આમ રહેવાનું વરહો વરસ. 2 દિવસથી પાણી આવ્યું છે, કોઈ ખાવાનું પીવાનું કે કોઈ આમ રાંધી એકાય એવું કોઈ રહ્યું નથી. તો હવે અમારે કેવી રીતે રહેવું? આ 20-25 વર્ષ આવું ને આ તે રસના કોઈ સામું નથી જોતું, કોઈ જોવા નથી આવતું, કોઈ પૂછતું નથી, કહેતું નથી. પાણીનું વસ્તુ અત્યારે બહુ છે, કઈ ઉતરે એવું નથી જાય. હા, કઈ અમારું પાણી કઈ અમારું સાચી અમારું ભર્યું છે. ત્યાં જવું નાની પડદા લઈને તો બહુ રાંધીને ખવાતું નથી. નાના છોકરા છે, જવું ક્યાં અમારે 2 દિવસ આમ નામ છે. અમારે આ ગામની 2 દિવસથી પાણી આવે છે. આ 2 દિવસથી આખા ઘરમાં બરમાં બધે પાણી અડી ગયું છે. આ બધા આદેશ મારી દીધી એના કારણે આગળ વાળા કંપની વાળા કઈ કોઈ આવ્યું નહીં. અહીંયા તમારે આમ તો ઉભા બધા સરકારી છે કે ગામડા વાળા છે. પડેલો છે ઉમરાળા વલભીપુર તાલુકામાં. એટલે ગામ છે ફાળિયા, દેવળિયા, ભાણગઢ, સવાઈનગર, ખેતાખાટલી, કાળા તલાવ, માઢિયા, સનેસ, આવા અનેક ગામોમાં નામ તો દેવી તો આખો દી પાર આવે જેટલા ગામડા આવી ગયા છે. સુરેન્દ્રનગરમાં અનરાધાર વરસાદને કારણે મોટું નુકસાન થયું છે. ભોગાવો નદીમાં પૂર આવતા ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. રામરાજપર, જાંબુ, પરનાળા સહિતના ગામોમાં હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદ અને ભોગાવો નદીમાં પૂરથી મુશ્કેલી. નદી કાંઠાના ગામના ખેતરોમાં 5 ફૂટથી વધુ પાણી ભરાઈ ગયા. કપાસ સહિતના પાકનું વાવેતર નિષ્ફળ જવાની ભીતિ છે. વીઘા જમીનમાં પાણી આવી ગયું એટલી પરિસ્થિતિ છે. શું વાવેતર કર્યું? કપાસનું આવ્યું. હવે શું કેમ થઈ છે? કપા કઈ નહીં રે, બધું પતી ગયું. એટલું બધું પાણી ફરી બહુ આખામાં ફરી ગયું. 2-3 કિલોમીટર છે પાણી હે ઢીસણ ઉપર. ખેતરોમાં અત્યારે કેવું છે? ખેતરોમાં હળપટ ભર્યા છે પાણી, આમ લાગે ઢીસણ હમણાં. વરસાદ આવે છે, બીટી પૂરેલો હતો ને ઉપરથી પાણી આવે છે તો ખેતર ધોવાણી થઈ ગયું ને બીટી વહી ગયો. કેટલા વીઘામાં વાવેતર કર્યું? વાવેતર તો 25 વીઘામાં. અત્યારે કેટલા વિસ્તારમાં પાણી છે? વિસ્તારમાં તો 36 વીઘામાં. થી લઈને રામરાજ પર, જાંબુ, તમામ નદી કાંઠાના ખેતરો બેટમાં ફેરવાયા છે. હાલમાં નટવરગઢ પાસે સરકારીએથી પાળો તૂટતા અમારા રામરાજ પરની 1500 થી 1700 વીઘા જમીનમાં પાકને પૂરું નુકસાન છે. બનાસકાંઠા જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે, જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે દિયોદરથી લાખણીને જોડતો માર્ગ 2 ઇંચ વરસાદમાં ધોવાઈ જતા અહીંના વેપારીઓ, ગ્રાહકો અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. આ રસ્તામાં પાણી ભરાવા બાબતે અનેકવાર રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનો ઉકેલ આવતો નથી. દિયોદરથી લાખણીને જોડતો માર્ગ છેલ્લા 5 વર્ષથી વરસાદના પાણીમાં ગરકાવ થઈ જાય છે. ફક્ત 2 ઇંચ જેટલા વરસાદમાં રસ્તા પર વરસાદી પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે અહીંથી પસાર થતા ખેડૂતો, વાહન ચાલકો, વેપારીઓ અને ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા હતા. અનેકવાર પાણીના નિકાલ માટે રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી આ રોડનું સમારકામ નથી થયું, જેથી લોકો જલ્દીથી આ રોડનું સમારકામ થાય તેવી માંગ કરી રહ્યા છે.
વારંવાર રજૂઆત કરવા હોવા છતાંય તંત્ર જાગતું નથી. દિયોદર પંચાયત અને કોટડા પંચાયત વચ્ચે આ રોડ ઝોલા ખાય છે. આ રોડ ઉપર કપચા આવે છે, કપચા નાખીને જતા રહે છે અને કપચા દોરી જાય છે અને કોઈ આનો નિકાલ થતો નથી. બધો રોડ સારો છે પણ આની સમસ્યા આખી જિંદગીથી કોઈ દાડો મળતી નથી. આ એના કોઈ ધારાસભ્ય બિચારા કોમ કરે છે, નથી કરતા એનું ધારાસભ્ય કોમ સારું કરે છે પણ ગમે એ ટોળે ખાડા ઉઘડી જ જાય છે. એ કોમ કરી રહ્યા અને કોઈ કોમવાળા કોઈ ફેર પાડે છે શું છે ને કે કોમ કરાવે છે. પોતે હમણાં સાહેબે હમણાં કોમ કરાવ્યું પણ આ ખાડા એવા ફોડ્યો હતો. એવી સમસ્યા છે ને કે કોઈ આ બાઇક વાળા તો પડી દે ને તો ભૂકા નહેરી. લગભગ છેલ્લા 5 વર્ષથી પાણી ભરાય છે, આનો કોઈ નિકાલ નથી. અમે તમામ વેપારી એસોસિએશન ભેગા થઈ અને અરજી પણ આપેલી છે. અરજીની અંદર અમે કીધું કે ભાઈ આ તમે આટલો પાણીનો નિકાલ કરો, તો એમનું કહેવું એવું છે કે હાલ કોઈ નિકાલ થાય એમ નથી. બરાબર છે, ઉપરથી ગ્રાન્ટ પાસ થાય એના પછી નિકાલ થાય. તો અમે કીધું કે અમારા પાણીનો નિકાલ થાય એના માટે તમે ટેમ્પરરી કંઈક કરો. તો એમણે થોડા કપચા નાખ્યા, છૂટા કપચા નાખ્યા. રોડની અંદર કપચા ઉભા જ છે ઓલરેડી. કોઈ બાઇક લઈને આવતો હોય તો લપસી જઈને પડે તો અમો હાથો ભાગે એવી પોઝિશન થઈ છે. પાણીમાં તો વર્ષોથી પાણી ભરાય છે. કેટલી વાર કીધેલો છે પણ કોઈ રોડ બનાવતો રોડ છે લાખણી હાઈવે બોલે છે. લાખણી હાઈવે છે પણ કોઈ સિંગલ પટ્ટી હમી નહીં રાખતા. બોલો, વર્ષોથી હોય અમારે ધંધો કેટલો કરવો છે ને ખાલી 1 ઇંચ વરસાદ પડે આખો રોડ ભરાઈ જાય છે. બનાસકાંઠા જિલ્લામાં ગત સાંજથી વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં જે વરસાદ પડ્યો છે તેના કારણે અનેક સમસ્યાઓ સામે આવી રહી છે. આપ જે દ્રશ્યોમાં જોઈ શકો છો કે દિયોદરમાં ગઈકાલે જે 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ને તેના કારણે તમામ જે રસ્તાઓ છે તે તૂટી ગયા છે. આ જે રસ્તો છે તે દિયોદરથી લાખણીને જોડતો રસ્તો છે અને અહીંથી મોટા પ્રમાણમાં ગ્રાહકો, ખેડૂતો અને વેપારીઓ પસાર થાય છે. પરંતુ જે પ્રમાણે વરસાદી પાણી ભરાયું છે તેના કારણે અત્યારે વાહન ચાલકો પણ મુશ્કેલી મુકાયા છે. અનેક બાઇક સવારો અહીં પાણીમાં પડી રહ્યા છે. તો આ જે સમસ્યા છે છેલ્લા 5 વર્ષથી છે. અનેકવાર અહીંના વેપારીઓ પાણીના નિકાલ માટે રજૂઆત કરેલી, પરંતુ તેમ છતાં પણ આજ દિન સુધી આ પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા થઈ નથી. ત્યારે ગઈકાલે જે 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તેના કારણે ફરી એકવાર આ જે વિસ્તાર છે તેમાં પાણી ભરાઈ ગયા છે અને અત્યારે જે વાહન ચાલકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે. અત્યારે તો અહીંના લોકોની માંગ છે કે જે દર વર્ષે આ પાણી ભરાવાની સમસ્યા થાય છે તે ન થાય અને સરકાર તાત્કાલિક આ સારો એવો રસ્તો બનાવી આપે તેવી અત્યારે માંગ અહીંના લોકો કરી રહ્યા છે. રોહિત ઠાકોર, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ વિસ્તારમાં ભારે વરસાદના પગલે મુખ્ય બજારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વેપારીઓ, વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. અહીંના સ્થાનિકોને દર વર્ષે ચોમાસામાં આવી જ સ્થિતિનો સામનો કરવો પડે છે, પરંતુ વહીવટી તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે કોઈ નક્કર વ્યવસ્થા ન કરવામાં આવતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. સ્થાનિકોમાં રોષની લાગણી છે. રસ્તાઓ પર પણ પાણી ભરાતા વાહન ચાલકોને, રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સ્થાનિક લોકો અને વેપારીઓએ આ મુદ્દે વારંવાર તંત્રને રજૂઆતો કરી છે. એટલી બેદરકારી છે, છતાં દર વર્ષે આટલું ને આટલું પાણી ભરાય છે. થોડો વરસાદ થાય અને છતાંય આટલું પાણી ભરાય છે. કોઈ સાધન નીકળી શકતું નથી, એટલું પાણી ભરાય છે. દર વર્ષે આનું આ પેપરમાં આપવામાં આવે છે, છતાંય ન્યૂઝમાં આપવામાં આવે છે. કોઈ આની કામગીરી કરતા નથી હાઈવે ઓથોરિટી વાળા. વારંવાર નેશનલ હાઈવે ઓથોરિટીને રજૂઆત કરી છે, લેટર દ્વારા પણ લેખિતમાં પણ રજૂઆત કરી છે અને મોહમ્મદ સાહેબને પણ રજૂઆત કરી હતી, પણ હજુ સુધી આનું કોઈ નિરાકરણ આવ્યું નથી. અને અહીંયા આગળ ગટરો ભરાઈ ગઈ છે, પાણીનો પણ ગરકાવ ખૂબ થઈ ગયો છે અને કોઈ નિકાલ નથી કરતું. અને અહીંયા દુકાનોવાળા અને વેપારીઓ ખૂબ પરેશાન થઈ રહ્યા છે. લોકોમાં પણ ખૂબ નારાજગી છે. જો આવું આવું વારંવાર થશે, રજૂઆત કરવાથી જો નિરાકરણ નહીં આવે તો અમે આંદોલન પણ કરવું પડે, તો અમે રસ્તા પણ બ્લોક કરીશું.